સુરતની બીએપીએસ હોસ્પિટલમાં મૃત બાળક લાવવા છતાં પોલીસ કેસ ડ્યુટી પેટે 1000 રૂપિયા વસૂલવાનો પરિવારનો આક્ષેપ। ચેરિટેબલ ટ્રસ્ટની સંવેદનહીનતા સામે લોકોનો ભારે રોષ। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત બાપ સ્વામિનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ હાલ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે। ગત 14 તારીખે એક પરિવાર પોતાના 6 વર્ષના માસૂમ બાળકને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો। આ આઘાતજનક સમાચારથી ભાંગી પડેલા પરિવાર પર હોસ્પિટલ તંત્ર દ્વારા વધુ એક આર્થિક બોજ નાખવામાં આવ્યો હોવાનો સંગીન આક્ષેપ થયો છે। પરિવારજનોનો આરોપ છે કે બાળકના મૃત્યુ બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવા માટે અને આગળની કાનૂની તપાસની કાર્યવાહી શરૂ કરવાના બહાને ₹1000ના એમએલસી ચાર્જની વસૂલાત કરવામાં આવી હતી। એક તરફ માસૂમ બાળક ગુમાવવાનું અસહ્ય દુઃખ અને બીજી તરફ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી હોસ્પિટલમાં આવી સંવેદનહીન ફી વસૂલવાની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સામાન્ય રીતે સરકારી નિયમો અનુસાર સરકારી કે ચેરિટેબલ હોસ્પિટલોમાં મેડિકલ લીગલ કેસ સંબંધિત પોલીસ જાણકારી માટે દર્દીના પરિવાર પાસેથી આવો કોઈ ચાર્જ વસૂલવાનો હોતો નથી। આ ઘટનાનો વિડીયો અને આક્ષેપો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોસ્પિટલના વહીવટી તંત્રની કાર્યપ્રણાલી અને નૈતિકતા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે। एमएलसी प्लस पुलिस इन्वेस्टिगेशन आ भाई ने पूछी लो शब्द वापर्या के नहीं वापर्या भाई तू बोलो छे के नहीं बोलो વસૂલવામાં આવતું જ નથી। એ તો ભાઈ ત્યાં કીધું ભાઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન ના પૈસા લઉં છું કે પોલીસ બોલાવવાના હવે તમે નહીં બોલતા ભાઈ એક મિનિટ એમને બોલવા દો ને, તમે જે કીધું એ બોલો ભાઈ। પોલીસની જાણકારી આપી બરાબર, મને જ કીધું છે। હા બોલો, શું કીધું તમે? એમએલસી કર્યું એનો ચાર્જ છે, હા। આપણે પોલીસને હોસ્પિટલમાંથી ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ એ માટે। હા ભાઈ, હવે હું તમારી વાક્યરચના બોલું, એક મિનિટ એમની વાક્યરચના બોલું। કેમેરા જ કરાવો। તમે કીધું એટલે મેં પોલીસને ઇન્ફોર્મ કર્યું ને એનો ચાર્જ છે, અને પછી એમએલસી બોલ્યા છો। પહેલો શબ્દ તમારો આ છે, તમારા રેકોર્ડિંગ હોય ને તો ખોલો। શું કહો છો? તમે પહેલા શું કીધું? મેં કીધું આ 1400 રૂપિયા શેના છે, બરાબર? મેં તમને પૂછ્યું તો તમે કીધું 100 રૂપિયા ફાઇલના, આના 300 રૂપિયા કઈ તમે સબમિશન કે જે બી બોલ્યા હોય, બરાબર છે? પછી 1000 રૂપિયા, હા ઈસીજી બોલ્યા, બરાબર છે? 1000 રૂપિયામાં તમે પહેલો શબ્દ શું વાપર્યો? પોલીસને ઇન્ફોર્મ કર્યું એના એમએલસીમાં, આ બોલ્યા તમે? એમએલસી ચાર્જ પહેલા તમે શું બોલ્યા? એકની એક વાત કહી રાખો તો સમજો કે નહીં યાર? અમે અભણ છે હવે તો એમએલસી માં તમે શું કર્યું છે? એક્ઝામ પૈસા શું પૂછી જાય? તમે કઈ પોઝિશન કરી જાણી સાથે બતાવો। નહીં અમે પોલીસ જાણકારી છે, કઈ પોઝિશન કરી? હા, એક મિનિટ સાંભળો। એને પોલીસ બોલાવવાનું કે અત્યારે ઇન્ફોર્મ કર્યા પછી જ્યારે હવે આ જો સિવિલમાં ગયા, પણ બધા ડોક્યુમેન્ટ પોલીસ છે એ અહીંયા લેવા આવશે, અહીંયા હોસ્પિટલ ડોક્યુમેન્ટ આપવાના 1000 રૂપિયા? અરે હા, બોલો 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 પોલીસ ગોલ્ડ ભરાવાની વાત કરે આ રેકોર્ડ છે લાઈફ ટાઈમ માટે અહીંયા આગળ રાખવામાં આવે છે, લાઈફ ટાઈમ માટે। અરે સાહેબ એ બધું છોડો ને, લખીને આપી દો ને અમને બોલી દો, પાણી બી ના આવતું, પાણી બી ના આપણે અહીંયા જ દેવાનું। ઇન્ક્વાયરી થાય, જ્યારે જરૂર પડે ત્યારે અમારા ડોક્ટર પર પોલીસ સ્ટેશનમાંથી સમન્સ આવે, કોર્ટમાંથી સમન્સ આવે, ને અમારા ડોક્ટર જ્યારે જરૂર પડે ત્યારે કોર્ટમાં આખા ડોક્યુમેન્ટ લઈને હાજર થાય। બરોબર છે। કારણ કે શું કર્યું, કેવું કર્યું, આખી ડિટેલ જે છે અમારા ડોક્ટર એના 1000 રૂપિયા, એના 1000 રૂપિયા આ મેડિકલ આખો લાઈફ ટાઈમ આ રેકોર્ડ રાખતા હોય। એટલે એના છે, હોસ્પિટલો બધી જ લે છે, એટલે આપણે પણ લેતા હોય। તમે એના લો છો, એના લે છો? હોસ્પિટલના લઈએ, હોસ્પિટલ મેનેજમેન્ટ રેકોર્ડ રાખવાના લો છો। હોસ્પિટલ મેનેજમેન્ટે જે નક્કી કરેલું છે એને આપણે લઈએ છીએ। તમારે નથી આપવું તો નો અમારે નથી આપવાની। ક્યાં લખ્યું છે સાહેબ? અહીંયા પાછળ ક્યાં લખ્યું છે એવું? એ લખ્યું નથી, જો બધા ચાર્જ લખવાની તો આ બીજા બધા કેમ લખ્યા છે? આ એસી ના રૂમ ના ને બધા કેમ લખ્યા છે? એક કોમન વસ્તુ તો આ બી કોમન વસ્તુ જ થઈ ને, બધા પાસેથી તમે લો છો, આ કોમન વસ્તુ જ થઈ ને। અરે અમારું છોડો ને, અમે તો આપી દીધા છે। પોલીસ ઇન્ક્વાયરી કરી આ તો છે ને પહેલા એમએલસી છે ને 1-2 સેકન્ડ પછી બોલ્યા છે, અને મેં જ પૂછ્યું છે, મેં કીધું તમને એના, તો એને પહેલા એટલે સાહેબ તમે એવું કેમ કહો છો કે આ ચાર્જ અમારો હોસ્પિટલનો છે, તમારે નહીં આપવો હોય તો ચાલશે? એવું કેમ કહો છો તમે? 1000 રૂપિયા માટે તમે આજે કરી રહ્યા છો। અમે 1000 માટે